નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું ડીજી એજ્યુકેશન ચેનલમાં। આજે આપણે વેલ્ડિંગ ટેકનોલોજીની લેક્ચર સિરીઝમાં લેક્ચર નંબર 24માં આર્ક વેલ્ડિંગ મશીન વિશે વાત કરીશું। તો ચાલો શરૂ કરીએ। ઓકે, આ લેક્ચરમાં તમે સ્ક્રીનમાં જોઈ શકો છો એ મુજબના 6 મુદ્દા છે જેની આપણે ચર્ચા કરવાની છે। તો એક પછી એક છે આપણે જોતા જઈએ। સૌથી પહેલા વાત કરીએ આર્ક વેલ્ડિંગ મશીનની। તો આર્ક વેલ્ડિંગની અંદર છે એ પ્રોસેસ કઈ રીતે થાય એ આપણે આગળના લેક્ચરોમાં જોયા છીએ। વધારે વિગતવાર છે આની અંદર આપણે જોતા જઈએ। તો જ્યારે કરંટને એક વાહકથી બીજા વાહક વચ્ચે રહેલ હવાના ગેપમાંથી પસાર કરવામાં આવે છે ત્યારે સ્પાર્ક પેદા થાય છે। આ સ્પાર્ક તીવ્ર ગરમી ધરાવતો હોય છે। તેનું તાપમાન આશરે 3700 ડિગ્રી સેન્ટીગ્રેડ જેટલું હોય છે। આપણને બધાને ખ્યાલ છે કે ભાઈ આપણી બાઇક હોય તો એની અંદર સ્પાર્ક પ્લગ હોય, તો એની અંદર બે વાહક વચ્ચે કરંટ પસાર થાય અને સ્પાર્ક પ્લગમાં તમે જોયું હશે તો વચ્ચે થોડો ગેપ હોય, એ ગેપને કારણે સ્પાર્ક કહેતા તિખારા થાય છે। તો વેલ્ડિંગમાં એવું વધારે મોટું કામ કરવાનું છે કે બે વાહક હોય એની અંદરથી વધારે ઊંચો કરંટ છે પસાર કરશો, જેના કારણે વધારે ઊંચો તીવ્ર સ્પાર્ક ઉત્પન્ન થશે અને જે આર્ક સ્વરૂપ લેશે, જેનું તાપમાન છે ઘણું બધું વધારે હોય છે, અંદાજે 3600 ડિગ્રી સેન્ટીગ્રેડ। આગળ જોઈએ, આટલું ઊંચું તાપમાન ધાતુને ઝડપથી પીગાળી અને એકાબીજી સાથે જોડવા સમર્થ હોય છે અને આ રીતે હોમોજીનિયસ વેલ્ડ તૈયાર થાય છે। મતલબ કે આ જે ગરમી ઉત્પન્ન થાય એના કારણે જે બે ધાતુ તમારે એકાબીજી સાથે જોડવાની છે એને છે એ જ્યાં જોડવાની છે એ ધારને પીગાળશે અને એકાબીજી સાથે છે એ જોડી દેશે અને હોમોજીનિયસ વેલ્ડ કહેતા એક સરખો એક સમાન વેલ્ડ બીડ છે તૈયાર થાય છે। અને વેલ્ડિંગની આખી આ પ્રક્રિયામાં જરૂરી કરંટ મેળવવા માટે, મતલબ કે જે ઇલેક્ટ્રિસિટી કરંટની જરૂર છે એ મેળવવા માટે વેલ્ડિંગ મશીનની જરૂર પડે છે। આગળ જોઈએ તો વેલ્ડિંગ મશીનની જરૂરિયાત। તો આર્ક વેલ્ડિંગ આપણે બંને પ્રકારના કરંટ વડે કરીએ છીએ, એસી કે ડીસી। તો એસી કે ડીસી કરંટ મેળવવા માટે છે એ આર્ક વેલ્ડિંગ મશીનની જરૂર પડે છે। બીજું કે આર્ક વેલ્ડિંગ માટે જરૂરી નીચા દબાણના વોલ્ટેજ અને ઊંચો કરંટ મુખ્ય સપ્લાયમાંથી બનાવવા માટે, મતલબ કે મુખ્ય સપ્લાય કહેતા મશીન સાથે જે પાવર સોર્સ તમે જોડેલો હશે, મશીનને જે છેડા તમે આપેલા હશે એની અંદર જે છે એ વેલ્ડિંગ માટે જે જરૂરી છે બાબત, મતલબ કે વેલ્ડિંગ માટે છે એ તમારે વોલ્ટેજ છે એ ઓછું જરૂરી છે અને કરંટ છે એ વધારે જરૂરી છે। જ્યારે મેઇન સપ્લાય જે આપણા ઘરે આવતી હશે એ પણ તમે જોઈ હશે, બરાબર, જેની અંદર શું હોય છે, જે એસી કરંટ આવે છે એની અંદર વોલ્ટેજ છે એ વધારે હોય છે, અંદાજિત 220થી લઈને 240 વોલ્ટ જેટલા, અને કરંટ છે એ ઓછો હોય છે। હવે આપણે વેલ્ડિંગમાં શું જરૂરી છે કે વોલ્ટેજ છે એ ઓછો અને કરંટ છે એ ઊંચો કહેતા વધારે જરૂરી છે। તો એ ફેરફાર કરવા માટે છે આપણે વેલ્ડિંગ મશીનની જરૂર પડશે। આગળ જોઈએ, વેલ્ડિંગ ચાલુ હોય ત્યારે કરંટના જરૂરી પુરવઠાનું નિયંત્રણ અને નિયમન કરવા માટે મશીન જરૂરી છે। આગળ આર્ક સ્ટ્રાઇક કરવા માટે હાઈ વોલ્ટેજ, મતલબ કે ઓસીવી કહેતા ઓપન સર્કિટ વોલ્ટેજ અને આર્કને જાળવવા માટે લો વોલ્ટેજ, બરાબર, આર્ક વોલ્ટેજ આપવા માટે, તો એ બાબત મતલબ કે ઓપન સર્કિટ વોલ્ટેજ અને આર્ક વોલ્ટેજ છે એ આપવા માટે આપણે મશીનની જરૂર પડે છે। આગળ જોઈએ, મુખ્ય સપ્લાયના હાઈ વોલ્ટેજને આર્ક વેલ્ડિંગ માટે જરૂરી લો વોલ્ટેજ અને હેવી કરંટ સપ્લાયમાં ફેરવી આપે છે। આગળ વાત કરીએ એ મુજબ આગળ જોઈએ, આર્ક વોલ્ટેજ અને વેલ્ડિંગ કરંટ વચ્ચે સંબંધ જાળવી રાખવા માટે છે એ મશીનની જરૂર પડે છે। તમામ પ્રકારના ગેજના ઇલેક્ટ્રોડ સાથે વેલ્ડિંગ કરી શકે છે એના માટે મશીનની જરૂર પડે છે। આગળ તો ભાઈ જાડી અને પાતળી ફેરસ અને નોન ફેરસ બંને પ્રકારની પ્લેટ્સના વેલ્ડિંગ માટે વપરાય છે। મતલબ કે તમે વેલ્ડિંગ કરો છો તો તમને એવું થાય કે ભાઈ જે પાવર સપ્લાય આવે છે, બરાબર, જે બે છેડા છે એ આવે છે, એક પોઝિટિવ છેડો હોય અને એક બીજો નેગેટિવ છેડો હોય, બોર્ડમાંથી ડાયરેક્ટ જ આપણે છે એ જોડી દઈએ એક જોબ સાથે અને બીજો ઇલેક્ટ્રોડ સાથે અને આપણે વેલ્ડિંગ કરવા માંડીએ।
પરંતુ એવું છે એ શક્ય બનતું નથી, કારણ કે વેલ્ડિંગ માટે લો વોલ્ટેજ અને હાઈ કરંટની જરૂર હોય છે, જે આપણને મેઇન સપ્લાયમાં મળતા નથી. એના માટે આપણે ખાસ કરીને મશીનની જરૂર પડે છે. આગળ જોઈએ આર્ક વેલ્ડિંગ મશીનના પ્રકાર. તો આર્ક વેલ્ડિંગ છે એની અંદર જે મશીન વપરાય એના બે પ્રકાર છે. એક છે એસી આર્ક વેલ્ડિંગ મશીન કે જેની અંદર ટ્રાન્સફોર્મર સેટ આવશે, અને બીજું છે એ છે ડીસી વેલ્ડિંગ મશીન જેની અંદર ત્રણ પ્રકારના મશીન આવે છે. એક છે મોટર જનરેટર સેટ, બીજું છે એન્જિન જનરેટર સેટ અને ત્રીજું છે રેક્ટિફાયર સેટ. તો આજનો આપણો લેક્ચર છે એની અંદર આપણે આર્ક વેલ્ડિંગ મશીન વિશે છે વાત કરીશું, મતલબ કે ટ્રાન્સફોર્મર વિશે વાત કરીશું. તો આગળ વધીએ. એસી આર્ક વેલ્ડિંગ મશીન. તો એસી આર્ક વેલ્ડિંગ મશીન છે એ શું કરે છે? આગળ આપણે જરૂરિયાતમાં જોયું એના મુજબ એસી આર્ક વેલ્ડિંગ મશીન એ ટ્રાન્સફોર્મર છે જે એસી મેઇન સપ્લાયને એસી વેલ્ડિંગ સપ્લાયમાં ફેરવે છે. આ બંને વચ્ચેનો ફરક આપણે આગળ જોયો. એસી મેઇન સપ્લાય, જે મેઇન સપ્લાય આવે છે એની અંદર વોલ્ટેજ ઊંચો હોય છે અને કરંટ નીચો હોય છે, જ્યારે એસી વેલ્ડિંગ સપ્લાયમાં આપણે શું જરૂરી છે કે વોલ્ટેજ નીચો હોય અને કરંટ છે એ ઊંચો હોય. તો એ ફેરવવા માટે મશીન છે જરૂરી છે. આગળ એસી મેઇન સપ્લાયનું જે આપણે વાત કરીએ કે હાઈ વોલ્ટેજ અને લો એમ્પિયર ધરાવે છે, જ્યારે એસી વેલ્ડિંગ સપ્લાય છે એ લો વોલ્ટેજ અને હાઈ એમ્પિયર ધરાવે છે. એમ્પિયર કહેતા કરંટ. આગળ વેલ્ડિંગમાં વપરાતું ટ્રાન્સફોર્મર છે એ સ્ટેપ ડાઉન પ્રકારનું ટ્રાન્સફોર્મર હોય છે. આ ક્વેશ્ચન છે ઘણી બધી એક્ઝામમાં પૂછાયેલો છે કે એસી આર્ક વેલ્ડિંગમાં કયા પ્રકારનું ટ્રાન્સફોર્મર છે એ વપરાય છે. બે પ્રકારના ટ્રાન્સફોર્મર આવે, એક સ્ટેપ ડાઉન પ્રકારનું આવે અને એક સ્ટેપ અપ પ્રકારનું આવે. તો સ્ટેપ અપ નહીં પણ સ્ટેપ ડાઉન પ્રકારનું ટ્રાન્સફોર્મર છે એ વપરાય છે. આગળ જોઈએ મેઇન સપ્લાય છે એની અંદર વોલ્ટેજ 220 કે 240 વોલ્ટ જેટલો હોય છે. એને વેલ્ડિંગ સપ્લાયના ઓપન સર્કિટ વોલ્ટેજમાં 40 થી 100 વોલ્ટ સુધી છે એ ઘટાડે છે. કોણ ઘટાડે છે? તો ભાઈ વેલ્ડિંગ મશીન. આગળ જોઈએ ટ્રાન્સફોર્મરનું બંધારણ. તો ટ્રાન્સફોર્મર છે એનું બંધારણ છે એ આપણે જોઈએ. બહારથી તમે જોયું, આગળના જે લેક્ચર શરૂ કર્યો ત્યારે ફોટોમાં તમે જોયું હશે સરસ મજાનું મશીન છે, બહારની એની આખી બોડી છે, પણ અંદર તરફ એ કેવું હોય એનું બંધારણ જોઈએ. અહીંયા તમે આકૃતિમાં જુઓ છો એના મુજબ કે ટ્રાન્સફોર્મરમાં અંદરની બાજુ આયર્ન કોર હોય છે. અહીંયા તમે જુઓ છો એના મુજબ લોખંડની છે એ આખી અંદરની છે એ કોર હોય છે, બરાબર. એના ઉપર જે આયર્ન કોર છે એની ઉપર છે એ વાયરની બે કોઇલ છે એ એકાબીજીના સંપર્કમાં ન આવે એ રીતે વીંટાળવામાં આવે છે. અહીંયા તમે જુઓ છો એ મુજબ બે કોઇલ છે વીંટાળેલી હશે જે એકાબીજીના કોન્ટેક્ટમાં આવે નહીં. આ પૈકી મતલબ કે જે કોઇલ છે એમાં એક પ્રાઇમરી કોઇલ છે અને બીજી છે એ સેકન્ડરી કોઇલ છે. પ્રાઇમરી કોઇલ છે એની અંદર વધુ આંટા હશે અને સેકન્ડરી કોઇલમાં ઓછા આંટા હશે. અહીંયા તમે આકૃતિમાં જુઓ છો એના મુજબ આ જે પ્રાઇમરી કોઇલ છે એની અંદર વધારે આંટા હશે અને એનો તાર જે છે એ પાતળો હશે, જે મેટલ હશે. અને સેકન્ડરી કોઇલ જે છે એની અંદર છે એ તાર અથવા તો જે મેટલના પાર્ટ છે એ જાડા હશે, બરાબર, કોઇલમાં, અને એના આંટા છે એ ઓછા હોય છે. આગળ જોઈએ તો ભાઈ એક કરંટ રેગ્યુલેટર છે એ સેકન્ડરી આઉટપુટ સપ્લાય સાથે જોડવામાં આવે છે, જે વિવિધ ગેજના ઇલેક્ટ્રોડ મુજબ એમ્પિયરનું એડજસ્ટમેન્ટ કરી શકે છે. હવે તમને જોયું એના મુજબ કે મેઇન સપ્લાય છે એ આ તરફથી આવતો હશે, જે પ્રાઇમરી કોઇલ જે છે મતલબ કે પહેલું જે ગૂંચળું છે એના કોન્ટેક્ટમાં આવતો હોય છે મેઇન સપ્લાય. ત્યારબાદ જે મેઇન સપ્લાય આવે છે એની અંદર શું હશે કે વોલ્ટેજ છે એ વધારે ઊંચો હશે અને કરંટ જે છે એમ્પિયર જે છે એ નીચો હશે. એ પ્રાઇમરી કોઇલ સુધી પહોંચે છે. ત્યારબાદ આખી અંદર જે છે એ વોલ્ટેજ અને કરંટ અને જે રેઝિસ્ટન્સ છે એના વચ્ચે જે પ્રક્રિયા થાય છે એ આંટાને કારણે છે એ ફેરફાર થઈને આ જે સેકન્ડરી કોઇલ છે એની સાથે જે રેગ્યુલેટર જોડેલું હશે, કરંટ રેગ્યુલેટર, એની અંદર તમને વેલ્ડિંગ માટે જરૂરી પેરામીટર મતલબ કે વોલ્ટેજ છે એ નીચો અને કરંટ કહેતા એમ્પિયર છે એ ઊંચો એ પ્રકારનું આઉટપુટ છે એ મળશે. હવે આ બંને જે આઉટપુટ ટર્મિનલના છેડા છે એ બે વેલ્ડિંગ કેબલ સાથે જોડવામાં આવેલા હશે, બે વાયર સાથે જોડેલા
હશે જે બહાર તરફ આવે છે એને, અને આ પૈકીનો એક છેડો છે એ ઇલેક્ટ્રોડ સાથે અને બીજો છેડો છે જોબ સાથે લગાવવામાં આવે છે. અને ટ્રાન્સફોર્મર જે છે એને હવા અથવા તો ઓઇલ વડે ઠંડુ રાખવામાં આવે છે. સામાન્ય અમુક કેપેસિટી સુધીના 300 એમ્પિયર 400 એમ્પિયર સુધીના જે નોર્મલ ટ્રાન્સફોર્મર આવે છે એ એર કુલિંગવાળા આવે છે, જેની અંદર ઓઇલ છે એનો ઉપયોગ કરવામાં આવતો નથી. પરંતુ જે હેવી ડ્યુટી હેવી વર્ક માટે ઉપયોગમાં લેવાતા હોય કે જેની અંદર ગરમી વધારે ઉત્પન્ન થતી હોય તો એના માટે જે ઓઇલ કુલિંગ છે એ કરવામાં આવે છે. આગળ વધીએ. એસી ટ્રાન્સફોર્મરનો કાર્ય સિદ્ધાંત અથવા તો આપણે એને વર્કિંગ પ્રિન્સિપલ કહીએ છીએ. આપણે આગળ વાત કરીએ એના મુજબ કે એસી મુખ્ય સપ્લાયને ટ્રાન્સફોર્મરના પ્રાઇમરી વાઇન્ડિંગ કહેતા ગૂંચળા કોઇલ સાથે જોડવામાં આવે છે, જે આયન કોરમાં ચુંબકીય ફ્લક્સ પેદા કરે છે. અને આ ચુંબકીય ફ્લક્સ સેકન્ડરી વાઇન્ડિંગને અથવા તો સેકન્ડરી કોઇલને અસર કરે છે. તે હાઈ કરંટ અને લો વોલ્ટેજની સપ્લાય કરે છે. બરાબર, જે આપણે આગળ તમામ વાત કરી એ મુજબ એ એનો વર્કિંગ પ્રિન્સિપલ થઈ ગયો. અને આ જે સિદ્ધાંત છે એને મ્યુચ્યુઅલ ઇન્ડક્શનનો સિદ્ધાંત પણ કહેવામાં આવે છે, જેને સૂત્ર સ્વરૂપે તમારે જણાવવું હોય તો એવું થઈ જશે કે જે સેકન્ડરી કોઇલ છે બરાબર એનો વોલ્ટેજ ઇઝ ઇક્વલ ટુ પ્રાઇમરી કોઇલનો વોલ્ટેજ અને એને ગુણ્યા પ્રાઇમરી કોઇલના જેટલા આંટા છે એ, અને સેકન્ડરી કોઇલના જેટલા આંટા છે અને છેદમાં પ્રાઇમરી કોઇલના આંટા. તો આ જે છે એ થઈ જશે એનું સૂત્ર. આની અંદરથી તમને 4માંથી 3 બાબત છે એનો ખ્યાલ હોય એટલે તમે ચોથી બાબત છે એ શોધી શકો છો. આમાંથી સૂત્રમાં આપણે જોઈએ એના મુજબ કે તમને ખ્યાલ હોય ભાઈ સેકન્ડરી કોઇલમાં કેટલા ગૂંચળાના આંટા છે, પ્રાઇમરી કોઇલમાં કેટલા ગૂંચળાના આંટા છે, અને જે મુખ્ય સપ્લાય આવે છે એની અંદર કેટલો વોલ્ટેજ છે, તો તમે જે આઉટપુટ વોલ્ટેજ તમને મળે છે V2 એ છે એ શોધી શકો છો. આગળ જોઈએ તો એસી આર્ક વેલ્ડિંગ મશીનના ફાયદાઓ. તો એની કિંમત ઓછી હોય છે, ઓછો ઘોંઘાટ ઉત્પન્ન થાય છે, જાળવણીનો ખર્ચ ઓછો હોય છે, આર્ક બ્લોની ખામી છે એ જોવા મળતી નથી, ઓછા પાવર વપરાશના કારણે ઓછી ઓપરેટિંગ ખર્ચ આવે છે, ઊંચી કાર્યક્ષમતા ધરાવે છે. તો આ જે છે એ તમામ એના ફાયદા થઈ ગયા. આગળ જોઈએ એસી આર્ક વેલ્ડિંગ મશીનના ગેરફાયદાઓ. તો નોન ફેરસ, કાસ્ટ આયર્ન કે પાતળી ગેજની શીટ વગેરેનું વેલ્ડિંગ કરવું છે એ મુશ્કેલ છે. બીજું આગળ જોઈએ તો કે બેર અને લાઇટ કોટેડ ઇલેક્ટ્રોડ માટે છે એ બિનઉપયોગી છે. બેર કહેતા એવા ઇલેક્ટ્રોડ કે જેના ઉપર કોઈ પણ પ્રકારનું ફ્લક્સ લગાડેલું હોય નહીં, કે ખૂબ પાતળું ફ્લક્સ લગાડેલું હોય, લાઇટ કોટેડ ફ્લક્સ હોય, તો એ પ્રકારના ઇલેક્ટ્રોડ માટે ઉપયોગમાં લેવું થોડું મુશ્કેલ છે. ઊંચા વોલ્ટેજના કારણે શોકની શક્યતા છે એ વધારે રહેલી છે. અને ફક્ત ઇલેક્ટ્રિક સપ્લાય ઉપલબ્ધ હોય ત્યાં જ તમે વાપરી શકો છો. તો ઇલેક્ટ્રિક મેઇન સપ્લાય ઉપલબ્ધ હોય ત્યાં જ તમે વાપરી શકશો. જ્યારે ડીસી જનરેટર સેટ હોય તો એની અંદર તમે એન્જિન જનરેટર સેટ હોય તો મેઇન સપ્લાય અવેલેબલ ન હોય વીજળીનો, ઇલેક્ટ્રિસિટીનો, ત્યાં પણ તમે મશીન સેટ જે અથવા તો એન્જિન જે છે એને સ્ટાર્ટ કરીને એની સાથે જોડેલા જનરેટર વડે છે એ વેલ્ડિંગ કરી શકો છો. નેક્સ્ટ આગળ જોઈએ હવે તો એસી આર્ક વેલ્ડિંગ મશીનની સંભાળ અને જાળવણી. આના માટે તમારે એસી વેલ્ડિંગ મશીન માટે છે એ કઈ કઈ બાબતની કેર અને મેન્ટેનન્સ છે એ કરવું પડશે. જોઈ લઈએ તો કે ટ્રાન્સફોર્મરમાં ઓઇલ છે એ સમયાનુસાર છે બદલતું રહેવું જોઈએ, જો ઓઇલ કુલિંગવાળું ટ્રાન્સફોર્મર હોય તો. બીજું, મશીનને મહત્તમ ક્ષમતા પર લાંબા સમય સુધી ચલાવવું જોઈએ નહીં. ત્રીજું જોઈએ તો ભાઈ મશીનને સાફ કરતી સમયે મશીન બંધ હોવું જોઈએ. આગળ તો ભાઈ ટ્રાન્સફોર્મર બોડી યોગ્ય રીતે અર્થ કરેલી હોવી જોઈએ. વેલ્ડિંગ કાર્ય ચાલુ હોય ત્યારે કરંટમાં ફેરફાર કરવો જોઈએ નહીં. અને છેલ્લે મશીનને હંમેશા સૂકી જગ્યા પર જ રાખવું જોઈએ. આમાં જોયું ભાઈ મહત્તમ ક્ષમતા, સપોઝ કે કોઈ મશીન છે જેની મહત્તમ કેપેસિટી છે એ 300 એમ્પિયર છે, તો 300 એમ્પિયર કરંટ સેટ કરીને લાંબા સમય સુધી છે તમારે વેલ્ડિંગ કરવું જોઈએ નહીં. બીજું છે કે ટ્રાન્સફોર્મરની જે બોડી હોય, ઉપરની આખી જે મેટલની બનેલી બોડી છે એની સાથે યોગ્ય અર્થિંગ છે કરેલું હોવું જોઈએ. નહીતર શું થશે, જેવું તમે મશીનને સ્પર્શ કરશો એટલે તમને શોક લાગશે. બીજું છે કે વેલ્ડિંગ કાર્ય શરૂ હોય ત્યારે છે એ તમારે
કરંટની અંદર છે ફેરફાર કરવો જોઈએ નહીં. મતલબ કે વેલ્ડિંગ તમે કરો છો ત્યારે તમને એવું લાગે કરંટ ઓછો છે કે કરંટ વધુ છે, તો કામ શરૂ હોય અને તમે કોઈ બીજા વ્યક્તિને કહો ભાઈ કરંટ વધાર કે કરંટ ઘટાડ, તો એવું કરવું જોઈએ નહીં. વેલ્ડિંગ છે એ અટકાવી દેવું જોઈએ અને ત્યારબાદ છે કરંટમાં ફેરફાર કરી યોગ્ય કરંટ સેટ કરીને છે વેલ્ડિંગ તમારે કરવું જોઈએ. મશીનને સૂકી જગ્યામાં રાખવું જોઈએ અને ચોમાસું છે કે ધૂળવાળું વાતાવરણ હોય એવી જગ્યા હોય ત્યારે મશીનને છે એ તમારે ઢાંકીને રાખવું જોઈએ. તો આ થઈ જશે એસી આર્ક વેલ્ડિંગ મશીનની સંભાળ અને જાળવણી. ઓકે મિત્રો, તો આ હતો આજનો લેક્ચર કે જેની અંદર આપણે વાત કરી એસી ટ્રાન્સફોર્મરની, બરાબર, આર્ક વેલ્ડિંગ મશીનમાં એસી ટ્રાન્સફોર્મરની. નેક્સ્ટ લેક્ચરમાં છે એ આપણે વાત કરીશું ડીસી જનરેટર વિશે. જો તમને આ પ્રકારના વિડીયો પસંદ હોય તો વિડીયો લાઇક કરો, ચેનલને સબસ્ક્રાઇબ કરવાની બાકી હોય તો ચેનલ સબસ્ક્રાઇબ કરો અને આ વિડીયોની PDF ફાઇલ તમારે જોતી હોય તો તેની લિંક છે વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે. થેન્ક યુ ફોર વોચિંગ. આપણે મળીશું નવી માહિતી સાથે નવા વિડીયોમાં.